બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઠાકોરજી મહારાજની, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, સદગુરુ 500 પરમહંસની જય. આજે નીલકંઠ ચરિત્ર બહુ જ બેજ આવે છે. એની જ્યારે કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે મહારાજ અમારી સાથે રહી અને અમારી આ કથાની અંદર 9 દિવસ સુધી આપની મૂર્તિનું, આપના ચરિત્રનું સુખ આપજો, અમારી સાથે રહેજો. મુક્તાનંદ કહે છે મારો મુક્તાનંદ કે છે મારો જન્મ સુધાર્યો. મુક્તાનંદ કે છે મારો જન્મ સુધાર્યો, સુધાર્યો, સુધાર્યો. સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. સજની કોડે તાલ કે સાથ મહારાજને પધારવા માટેનું આમંત્રણ આપી. હે સજને કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. સજને કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. આવી શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. એનો આપ વોલ્યુમ આપ બેનજાનો. સન્મુખ ચાલો, હરખે સૂઠી હું તો સન્મુખ ચાલી. હરખે સૂઠી હું તો સન્મુખ ચાલી. તેડી બેસાર્યા મેં તો બાયલડી જાલી. તેડી બેસાર્યા મેં તો બાયલડી જાલી. તેડી બેસાર્યા
માર ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા.
થોડી અડધું ચાતુર્માસ ચાલુ થયો. આજ શું ચાલુ થયો? ચાતુર્માસ. અને આપણે ભજન કરવા માટે બધાય ભેગા થયા. એટલે રોજ સંગીતવાળા આવવાના છે. એટલે રોજ વહેલા તમારે બધા આવી જવાનું. પણ શું કરવાનું? વહેલા આવી જવાનું. તો કીર્તન ભક્તિની મજા આવે. સ્વામિનારાયણ મરનાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મરનાથ, સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મરનાથ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મરનાથ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મરનાથ, સ્વામિનારાયણ,
અમરનાથ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ અમરનાથ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ અમરનાથ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ અમરનાથ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ અમરનાથ સ્વામી નારાયણ. સ્વામિનારાયણ અમરનાથ સ્વામી નારાયણ. સ્વામિનારાયણ અમરનાથ સ્વામી નારાયણ. વરણી વેશ રમણીય દર્શના મંદહાસ રુચિરાનનાંબુજા પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમાં વિચિંતયે માથે
ઝૂલચે કણા ચળકતા ભૂરા ભલા કેસ છે તેજસ્વી સુવિશાલ ભાલ વિલસે નેત્રો બહુ બેશ છે નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચડે નાસાદિશે નિર્મળે શોભે છે મુખ ચંદ્ર બિંબ સરિકો તે મંદહાસે મળી તે મંદહાસે મળી ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ લોજ્યાશ્રમવાસિને કંદ ફૂલ ફલાસિને શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ આદિ ગુરુદેવ સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 22/7/2024 શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે આ પવિત્ર ચાતુર્માસ એની અંદર આ કયો ચાલે અષાઢ મહિનો અષાઢ માસ એની અંદર કાલે જ ગુરુ પૂર્ણિમાનો સુંદર મજાનો પર્વ ગયો અને આજે બીજા દિવસથી નીલકંઠ ચરિત્ર કથા ભાગ 29 આજે આપણે આવ્યા છીએ. કથા દિવસ પહેલો તારીખ 22/7/2024. ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપા, એમના રૂડા આશીર્વાદ, ગુરુજીની પ્રેરણા, એમના રૂડા આશીર્વાદ,
એને કારણે આપણે ગયા ચાતુર્માસની અંદર ખૂબ સારું ભજન ભક્તિ સેવા કરી અને ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વર્ષે પણ આપણને થયું કે જો ભગવાનનું ભજન કરવું હોય તો ઘરે બેઠા ભજન થાય એના કરતાં અહીંયા આવશે ભક્તો તો વધારે ભજન બધા કરી શકશે. અને એટલા માટે જ આપણે આ બીજા વર્ષની અંદર પણ એવો જ પ્રસંગ પાછો 3 માસ સુધી 10 દિવસ એ ભગવાન સ્વામિનારાયણના મહામંત્રની ધૂનો થશે. 10 દિવસ સુધી ભગવાનના એકાંતિક પરમ એકાંતિક મુક્તો જે મહારાજની સાથે આવ્યા હતા એ મુક્તોએ સહિત મહારાજની મહાપૂજાઓ થશે. અને 9 દિવસ સુધી શું થશે? નીલકંઠ ચરિત્રની કથા થશે. તો આપણે બધા આખા મહિના સુધી ઘેર બેસી અને જો ભજન કરવા જઈએ ભક્તિ કરવા જઈએ તો નહીં થઈ શકે. પણ આપણે બધાએ નક્કી કરીશું કે ચાતુર્માસમાં કમર કસી અને સાંજે 6:30 વચ્ચે લોયાધામ નાવલીમાં જતું રહેવું ને તો ભજન ને ભક્તિ થશે. નકર ઘેર તો બેઠા બેઠા તારક મહેતા અને હમણાં કંઈક બીજું આવ્યું છે ને પાછું કંઈક નવું નથી ખબર, કાલે કહીશ ત્યારે. એટલે એ બધું ચાલતું હોય. બેકગ્રાઉન્ડ આપતો ફાવશે વચ્ચે ચાલુમાં? તો એ બધું જ ઘેર બેઠા હોય તો ચાલે, ભગવાનનું ભજન ચાલે નહીં. અને જો ભગવાનનું ભજન ચાલે, યજમાનને હમણાં યાદ કરવો થોડી વાર પછી, જો ભગવાનનું ભજન ચાલે તો એ ટીવીમાં ચાલતું હોય તો ટીવીમાં ચાલુ રહી જાય અને આપણે બોલો જ ખરા ઊંઘી જવાય. શું થઈ જવાય? ના ઊંઘી જવાય. એમ અહીંયા કેટલા હુઈ જતા હોતા તો ઘેર બેઠા બેઠા ઊંઘી ના જાય એવું રે. હા, પણ હવે બધા જાગતા થઈ ગયા કથામાં. પહેલા એવું હતું. હા, પહેલા કેવું હતું, જો કથાઓની અંદર છે ને કથા ચાલુ થાય ને તો 2 શ્રોતા હોય. કેટલા હોય? 2. કથા ચાલુ થાય પછી અડધે પહોંચે ત્યાં બીજા પાછા 4 આવે એટલે કેટલા થયા? 6. હવે 6 આયા હોય ને એ પછી બેઠા હોય અને પેલા વક્તા કથા કરતા હોય. પછી કથા પૂરી થવા માટે આવે એમ ત્યાં સુધીમાં 2 ઊંઘી ગયા હોય. કેટલા? અને 2 ને કાને કથા સાંભળવા વાળા કેટલા હોય? 2 હોય. ત્યારે તમે આટલા બધા અહીંયા આવીને કથા વાર્તા સાંભળો ત્યારે મને એવું થાય કે પેલા લોકોની દશા હતી એના કરતા આપણી તો ઘણી સારી છે એમ. અને આજે આનંદની વાત તો એ બહુ પરિસ્થિતિ એટલી એની મોટી ના કહેવાય. આજ તમને બધાને સોફામાં બેહાડ્યા ને એમનામ નહીં બેહાડ્યા. જેટલા સોફામાં બેઠા છે ને એક દાડાની કથા લેવાની છે એટલે બેહાડ્યા. જે બાકી છે પરેશભાઈ ખુશ થઈ ગયા ને હવે તો ઊભા થાય તો પરાણે બેહાડ દેવાના આવે. એટલે જ કઉ છું. અને પાછળ જે સોફામાં બેસી ગયા છે ને એ પાછળ વાળા જે આગળ ના બેઠા હોય ને એ બેઠા હોય તો એમને નથી કરી દેવાની એક સભા ફાઈનલ. એ બધી હોટ સીટ કહેવાય ને શું કહેવાય? પછી આનો પાવર જ ગરમ હોય એટલે તો એને શું કહેવામાં આવે? સોફો. શું કહેવામાં આવે? સોફો કહેવામાં આવે. જેની પરિસ્થિતિ એટલી અમીર નથી પણ જેનું દિલ એટલું અમીર છે કે જ્યારે ભગવાનને ભગવાનના સંતો ભક્તો માટે કંઈક કરવાની વાત આવે તો એના હૃદયમાં ક્યારેય એવું ન થાય કે સાલું મારા ઘેર જમવાનું માંડ પૂરું થાય છે અને મારે આટલી મોટી સેવા કરી દેવાની. ખંજરી મૂકી દેજો કોઈના હાથમાં હોય. ભગવાનને ભગવાનના સાધુ માટે આ ના થાય ચાલશે પણ બધું હલતું એવું ને એવું ચાલ્યા કરે તો ઘણું છે. આજે
ભગવાનને ભગવાનના સાધુ માટે પોતાના જીવનની અંદર બધું કુરબાન કરી દે એવો દિલદાર આપણો ભગત એટલે કોણ? મંગીલાલભાઈ. કોણ? તાલીથી વધાવો. હા, જેની પાસે હોય બોલો તો ફરીને. અને એ 2,000, 5,000, 25,000 આપે એ વાત તો અલગ છે, પણ જેની પાસે ના હોય અને એ કાઢીને આલે ત્યારે એનાથી તો ભગવાન રાજી થાય ને. એવા મંગીલાલભાઈ આજે આવ્યા હતા. એણે કીધું કે સ્વામીજી સારામાં સારા હાર ઠાકોરજી માટે ને વક્તા માટે મંગાવજો, કારણ કે અમારા હોમ મિનિસ્ટરનો ઓર્ડર આવેલો. હોમ મિનિસ્ટર એટલા પાવરફુલ કે ભગવાનને સંતો માટે બહુ પૂજન થાય, એમની સેવા થાય, એ હારામાં હારી થવી જોઈએ. આજે તમે મોબાઈલ ભૂલીને ગયા તો અજયનો ફોન આવ્યો, વિચારો લો તમે, અને મેં ઉઠાયો. मैं कहा आज तुम्हारी सभा है और आज हम आपको शाम को याद करेंगे. तो एमनो दीकरो अजय, एमनो दीकरो, एमनो आखो परिवार, તમે બધાય ભક્તો ચાતુર્માસની અંદર 9 દિવસ સુધી ભગવાનના ચરિત્રોને સાંભળવા માટે પધારવાના છો, અને આજે પધાર્યા છો એ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભગવાનની કથા બહુ મોટા પુણ્યવાળા હોય ત્યારે એને પ્રાપ્ત થતી હોય છે. આધારાનંદ સ્વામીએ પોતાના હરિચરિત્રામૃત સાગરની અંદર લખ્યું, હરિ કે ચરિત્ર હરિ સમજાના, યહ દોનો મેં ભિન્ન ન માના. હરિ કે ચરિત્ર એટલે શું થાય? ભગવાનના ચરિત્ર. હરિ કે ચરિત્ર હરિ સમજાના. કોની જેમ જાણવા? ભગવાનના ચરિત્રને ભગવાનની જેમ જાણવા. કેવી રીતે જાણવા? ભગવાનની જેમ જાણવા. એ બંનેમાં ક્યારેય ભેદ માનવો નહીં. કારણ આપણે ત્યાં શાસ્ત્રને પણ એક ભગવાનનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? વાંગમય સ્વરૂપ. કારણ કે શાસ્ત્રની અંદર જ્યારે ભગવાનની એવી વાતો લખાયેલી છે, ભગવાનના એવા ચરિત્રો લખાયેલા છે, એને જ્યારે આપણે ગાઈએ છીએ અને ગાય અને પછી એને જ્યારે આપણે યાદ કરીએ છીએ, અને યાદ કરીને જ્યારે બેઠા હોય શાંતિથી ફ્રી હોય, સત્વગુણ જ્યારે મનની અંદર વરતતો હોય, અને ત્યારે એ ચરિત્રને હું અને તમે યાદ કરીએ ત્યારે એ સાંભળેલું ચરિત્ર એ મનની અંદર કેવું થાય? આખું ખડું થઈ જાય. કેવું થઈ જાય? ખડું થઈ જાય. એટલા માટે ભગવાને અને ભગવાનના સંતોએ શાસ્ત્રનો એટલો બધો આગ્રહ રાખ્યો કે જેના જીવનની અંદર કથા વાર્તા સાંભળવાનો વ્યસન નહીં, એની અંદર ક્યારેય શું ન આવે? એની અંદર ક્યારેય રૂડા ગુણ ન આવે. એટલા માટે આપણે બધાય આપણા જીવનને ઘડવા માટે, આપણા જીવનને સારું બનાવવા માટે ખાસ શેનો આગ્રહ રાખવો? કથા વાર્તાનો આગ્રહ રાખવો. ભગવાન નીલકંઠ ચરિત્રની કથા ગયા વર્ષે આપણે સાંભળતા ભગવાન શ્રીહરિને 28 ભાગની અંદર પૂર્ણ થતા આપણે કઈ જગ્યાએ લઈને આવ્યા હતા? ક્યાં? ગુજરાતમાં મહારાજ પધાર્યા છે. ક્યાં પધાર્યા છે? ગુજરાતમાં. માલેગામથી પ્રભુ પરવરિયા, દંડકારણ્ય વનમાં વિચર્યા, આવ્યા નાસિકપુર ભગવાન, કર્યું ગોદાવરી માહી સ્નાન, ત્રંબકેશ્વર દર્શન કરી, આવ્યા સુરત બંદર હરી.
આવ્યા સુરત બંદર હરી. ભગવાન વિચરતા વિચરતા હવે સુરત બંદર ની અંદર આવ્યા છે. ક્યાં આવ્યા છે? સુરત બંદર. એટલે ધડાકા થયા. કારણ કે ગુજરાતમાં આવે ને ફટાકડા ના ફૂટે તો મહારાજ આવ્યા કહેવાય નહીં. પણ હવે પછી બહુ ના ફટાકડા ફોડતા, નકર પછી મારે તો પછી તમારા ફટાકડા ફોડવા પડે. ભગવાન શ્રી હરિ સુરત બંદર ની અંદર આવ્યા છે. મહારાજે વિચાર્યું છે કે હો, જેને વર્ષો પહેલા જ્યારે નાનકડો એવો હું હતો અને છપૈયાની અંદર પીપળા ઉપર ચડીને હું જ્યાં ઊંચી નજર કરીને જોતો કે મારા મુમુક્ષુ આત્માઓ કઈ બાજુ છે, મારે એને મારી મૂર્તિનું સુખ આપવા માટે, મારું ભજન કરાવવા માટે, ભક્તિ કરાવવા માટે મારે એ સ્થાનની અંદર જવું છે. અને જે સ્થાન નક્કી કરેલું હતું એ સ્થાનની અંદર આજ હવે હું ગુજરાતમાં પહોંચી ગયો. મહારાજ ગુજરાતની અંદર આવ્યા. અખાડો નિર્વાણનો જ્યાં છે, ગોડિયા તણો મંદિર ત્યાં છે, તેને ઓટલે ઉતર્યા જઈને 3 દિવસ રહ્યા થીર થઈને. મહારાજ સુરત ની અંદર પધાર્યા. સુરત ની અંદર આજે પણ જેને કયો વિસ્તાર કહેવામાં આવે છે, આ ગોળિયાનું મંદિર છે, ત્યાં આપણું મંદિર છે. અને આપણા દાદા ગુરુજી સુરતમાં મહાનતાઈ કરી હતી. રામપુરા સિવાય એક બીજું એક છે ત્યાં, હે અશ્વિની કુમાર નહીં, એક બીજું મંદિર છે ને દાદા ગુરુજી તે રહેલા સુરત ની અંદર, રુસ્તમબાગ નહીં, હે ઉધના. હા, કયો? ઉધના. ઉધનાના વિસ્તારની અંદર આ ગોળિયાના મંદિર આવેલા છે. ભગવાન નીલકંઠ મહાપ્રભુ ત્યાં ઉધનાની અંદર સૌથી પહેલા રોકાવા માટે ગયા. કેટલા દિવસ મહારાજ ત્યાં રોકાવા માટે તૈયાર થયા? 3 દિવસ રોકાવા માટે થયા. પણ ગુજરાતમાં આવતા વહેત જ ફર્સ્ટ ઇમ્પ્રેશન આપણી પડી કેવી, જો હવે સાંભળવા જેવી છે. હા, હંમેશા એવું હોય. આમ હવે તો જો કે એવું રહ્યું નથી બહુ, પણ પેલા ઇંગ્લિશમાં એક કહેવત હતી, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ. પણ આજે આ ફર્સ્ટમાં તો આપણું બધું એમ જ ચાલે છે, પણ કાલથી બધું કમ્પ્લીટ થઈ જશે પાછું. એટલે અત્યારે હવે કહેવતને ખબર નહીં હવે આપણી ઇંગ્લિશની માનવી કે ના માનવી, પણ કારણ કે ત્યારની ઇમ્પ્રેશન આપણી બહુ ગુજરાતની સારી નથી. હમણાં જો મહારાજ સાથે કેવું થાય છે. મારે 3 દિવસ સુધી એ ગોળિયાના મંદિરની બહાર ઓટા ઉપર નિવાસ કરીને રહ્યા. મહારાજ સાંજ પડે એટલે પેલા ત્યાંના જે પૂજારી હોય એને પૂછે કે ભગવાનને આજ કઈ ભોગ ભોગ લગાયા કે નહીં લગાયા. પેલો મહંતજી જે હતો ને એ સામું જોયે પેલા અમની કોની, મહારાજની, નીલકંઠ મહાપ્રભુની સામે જોવે. आज तो कुछ नीलकंठ यहाँ आया नहीं है. दूसरा दिन हो, महाराज सुबह में प्रातः विधि सब करके दोपहर का समय हो, मंदिर में जाए, दर्शन करे और पुजारी को फिर से बोले, मोहन जी आज कुछ राजभोग लगा के नहीं लगा अभी है. नित्य पूछे महंतनी पासे, राजभोग थया के थासे. नित्य पूछे महंतनी पासे, डबल 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 हरि पासे. जी नित्य पूछे महंतनी पासे, राजभोग थया के थासे. नित्य पूछे महंतनी पासे, राजभोग थया हरि पासे. कहे
શ્રીમંત કઈ જમવાનું? અરે આજે તો કાંઈ છે. આજે શું છે? બોલો જ ખરા. કોરા કડાકા. કેવા કડાકા? પૂરા કડાકા. ગેસય નહીં, પાણી નહીં, કાંઈ ના મળે પેટની અંદર, એટલે શું કહેવાય? પૂરા કડાકા. કોરા કડાકા. બોલો લો. બાવાજી હસતા હસતા નીલકંઠ ને કહી દે આવો, आज नीलकंठ कुछ मिलने वाला क्योंकि हमारे आश्रम में कुछ आया नहीं है. મહારાજ કે કઈ વાંધો નહીં. ત્રીજો દિવસ થયો. કેટલામો દિવસ? બોલો લો. ગુજરાતમાં આવતાની વેત જ મહારાજને તપશ્ચર્યા ચાલુ કરાવી દીધી કે હવે કંઈક બાકી રહી ગયો હોય તો એ અહીં ને અહીં પૂરી. મહારાજ બીજે કઈ જવાની બહુ જરૂર પડે નહીં. મહારાજ ત્રીજો દિવસ થયો. સવારે નિત્યવિધિ પરવાર્યા. મહારાજ પાછા બપોરનો સમય થયો. ક્યાં ગયા? મંદિરમાં ગયા. પણ તોય મંદિરમાં જઈને જ્યાં મહારાજ पुजारी ने पूछे कि महान जी आज कुछ मिलने वाला है, तो क्या बोले? बोलो तो करा हवे. कुछ नहीं. है? कुछ मिलने वाला नहीं है. नहीं. ત્રણ દાડા આવી રીતે ભગવાન શ્રી હરિને ઉપવાસ થયા. બોલો લો. અને ત્યારે આપણા શાસ્ત્રોમાં લખાયું, 3 લાંઘણ એમ કરાવી, ચોથે દિવસ માલણ આવી. 3 લાંઘણ એમ થયાથી, ચોથે દિવસ માલણ આવી. 3 લાંઘણ એમ કરાવી, ચોથે દિવસ માલણ આવી. 3 લાંઘણ એમ કરાવી, ચોથે દિવસ તેણે આપ્યો હરિને અન્ન. તેણે આપ્યું હરિને અન્ન. તેણે આપ્યું હરિને અન્ન. તેણે આપ્યું હરિને અન્ન. રાંધી ભાવે કર્યું ત્યાં પૂજન. રાંધી ભાવે ત્યાં એજી રાંધી ભાવે કર્યું ત્યાં પૂજન. રાંધી ભાવે કર્યું ત્યાં ભોજન. 3 દિવસ સુધી મહારાજને ઉપવાસ થયા, પણ મહારાજને મહંતે જમવા દીધું નહીં. ચોથો દિવસ થયો. જીવનની અંદર પણ આવું છે. જ્યારે ભગવાને સારો સમય આપ્યો હોય, ભગવાનનો એવો સુયોગ થયેલો હોય, સત્સંગનો યોગ થયેલો હોય, માણસ પાસે હોય બધું જ આ દુનિયાની અંદર, પણ જ્યારે ભગવાન ને ભગવાનના સંતો ભક્તો માટે કંઈક કરવાનું થાય ને, ત્યારે ન્યા જ સૌથી મોટો શું આવીને ઉભો રહે? હે? પ્રશ્ન આવીને ઉભો રહે. બધાના જીવનની અંદર એવું ના હોય. હા, હમણાં તમારા ઘરની અંદર લગ્ન આવતું હોય, એન્ગેજમેન્ટ આવતું હોય, શ્રીમંત બોલો જ ખરા. હવે તો કે આજ તો સ્વામી એ પહેલા જ દાડે બંદૂકો ફોડવાની ચાલુ કરી. હે? તો કેવું વિચારીએ કે ઓહો સારામાં સારું થાય ને એવું આયોજન કરીએ. આપણે કરીએ કે ના કરીએ? હા, એમાં બધો ખર્ચો કરીએ કે, પણ આપણે એક દાડા નીલકંઠ ચરિત્રની કથાના જો યજમાન થવાનું થાય તો કે સ્વામીજી હમણાં પરિસ્થિતિ હારી. બોલો. હા, ભગવાનનો ઉપકાર તો આપણે એ માનવો જોઈએ. એમ હકીકતની અંદર તો કે મહારાજ આપણને વર્ષની અંદર બીમાર એટલા નથી પડવા દેતા કે હજારો રૂપિયા આપણા દવાખાનાની અંદર ખર્ચાઈ જાય. ભગવાન એવા કંઈ આપણને સંજોગો લાવીને ઊભા નથી કરી દેતા કે આપણા હજારો લાખો રૂપિયા એમાં ખર્ચાઈ જાય.
ભગવાન આપણી માટે ખર્ચાવા માગતા હોય તો સત્સંગ માટે જ વપરાવતા હોય છે, બાકી આમ બીજા કાંઈ બહુ ખર્ચાઓ કરાવડાવતા નથી. તો મહારાજનો એટલો તો આપણે ઉપકાર માનવો જોઈએ, બોલો કે ના માનવો જોઈએ? માનવું જોઈએ. આજે આ મહંતને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા, જેની સેવા માટે અને જેને પ્રાપ્ત કરવા છે એના માટે મંદિરની અંદર પૂજા કરે છે, ભક્તિ કરે છે, આખો દિવસ એની પાછળ વ્યતીત કરે છે. પણ એ પુરુષોત્તમ નારાયણ સ્વયં આજ બાલા જોગી બનીને આવ્યા, પણ એને ઓળખી ના શક્યા. એમ જીવનની અંદર ક્યારેક આપણે પણ આવું થતું હોય કે ભગવાનને, ભગવાનના સંતો ભક્તોને જેવા ઓળખવા જોઈએ એવા જો સમયે ઓળખી ના શકીએ તો હાથમાંથી આવેલી બાજી પણ નીકળી જાય છે. એટલા માટે આ ચરિત્ર આપણને શીખવાડે છે કે જીવનની અંદર હંમેશા જાગતા રહેજો. હા, લોટરી લાગે ત્યારે માણસને પૂછવા નથી આવતી, માણસનું ભાગ્ય જોવા માટે નથી આવતી. જ્યારે એના જીવનની અંદર રોજની મહેનત હોય ને ત્યારે ક્યારેક લાગી જતી હોય છે, ક્યારેક લાગી જતી છે. અને એટલા માટે જ કહેવાય છે કે જબ ખુદા દેતા હૈ ના તો છપ્પર ફાડ કે દેતા હૈ. હા, અત્યારે છપ્પર ના ફડાય, મહારાજને કહેજો તમે બધા, કારણ કે પાછું વરસાદનું વાતાવરણ છે ને, ઝાપટું બાપટું પડે તો છપ્પર ફાટી જાય. હે હે આપણે નહીં, આપણે તો નહીં ફાટ્યું, આપણું તો ફાટતું હશે અહીંયા. હે હા, પણ ભગવાન જ્યારે આપે ને, હા, આ દુનિયાની અંદર છે ને, જો બીજી એક વાત તમને કહું, તમે કોઈ માણસ માટે કર્યું હશે, કોઈ પરિવારજનો માટે કર્યું હશે, કોઈ બીજે ઇતર વ્યક્તિ માટે કર્યું હશે, એ તમારો અહેસાસ ભૂલી જશે હજુ માનવ છે એટલે. કારણ કે માયાના ઝાડમાં આવી જાય તો ક્યારેક જેને સન્માન કરતો હોય એનું શું કરવા માંડે? અપમાન કરવા માંડે. પણ આ દુનિયા અંદર ભગવાન એક એવા છે કે ભગવાન એના માટે તમે કરેલું એ ક્યારેય ભૂલતા નથી. એના ચોપડામાં એકવાર લખાઈ ગયું એટલે લખાઈ ગયું એ. હા, હમણાં 2 દિવસ પહેલા એક હરિભગતનો ફોન આવ્યો હતો લંડનથી. કેટલા દિવસ પહેલા? 2 દિવસ પહેલા. સાંભળજો હવે, ભગવાન માટે આપેલું, ભગવાનના સાધુ માટે આપેલું ક્યારે જીવનમાં વ્યર્થ તો નથી જતું, પણ એનો ડબલ કરીને મહારાજ અનંત ઘણું કરીને આપે છે. આપણા હરિભગત હતા, તુષાર ભગત વાસણાવાળા હતા. એ અહીંથી આપણને સંતોને ગાડી નથી ત્યારે લંડન જતા હતા, તો એને એમ થયું કે મારે સાધુઓને હું આપીને જવું છે, મારી ગાડી આપી દીધી છે. ગાડી અહીં આપણને આપી દીધી, બધું નામ બામ બધું એનું કઢાઈ નાખ્યું. એને હાવ ભગવાનના સંતો માટે જ અર્પણ કરીને ગયા. અહીંયા 5 સીટર આપી. કેટલી આપી? બોલો જ ખરા, એમાં નહીં તમારે લઈ લઈએ. કેટલા સીટર આપી? 5 સીટર. હવે સાંભળજો, અહીંથી ગયા હવે 1 વર્ષ જેવું થયું. અત્યારે કેટલું થયું? વર્ષ જેવું. અમેરિકાના વિઝા મળી ગયા. ક્યાંના વિઝા મળી ગયા? અમેરિકાના વિઝા તો મળ્યા. અહીંયા 5 સીટર ગાડી આપીને ત્યાં એક કચ્છી હરિભગતે 7 સીટર ગાડી ફ્રી ઓફ ચાર્જ આપી દીધી. આને વિચારો લો તમે, કેવી? અને એ પણ ટોયોટાની. કેટલા સીટર? અહીંયા 1 રૂપિયો ના લીધો ને તો મહારાજે ન્યાય એને લંડનમાં 7 સીટર વાળો કરી આલી દેજો. બોલો લો, મહારાજનું આપેલું ક્યારેય અફળ નથી જતું. ભગવાનના સાધુ માટે વાપરેલું કે ભક્તો માટે વાપરેલું ક્યારેય અફળ નથી જતું. મહારાજ એન કેન પ્રકારે એને વ્યાજ સહિત આપી દે છે. હા, પણ એને ઓળખવા પડે, એના માટે કંઈક કરવું પડે.
એકવાર દિલ ઉદાર કરવું પડે. આજ મેં એટલા માટે કીધું, આ જે વાત કરી ને હમણાં મંગીલાલભાઈની વાત કરી, એની પરિસ્થિતિ બહુ ગરીબ, પણ એને દિલ એટલું ઉદાર, એને કારણે ભગવાન એનું આપેલું છે ને અનંત ઘણું માને. એ હું કંઈ એમ નામ નથી કહેતો, આ સત્સંગની અંદર એવા બનાવો બન્યા છે, એવા પ્રસંગો બન્યા છે કે મહારાજે એવા ભક્તોએ જ્યારે એના જીવનની અંદર કાંઈક હોય અને એને આપ્યું હોય ને, ત્યારે મહારાજે એનું અનંત ઘણું માનેલું હોય છે. હા, એમ નામ નથી કહેતો. ભગવાન સ્વામિનારાયણ ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે ગઢડાનું મંદિર બનાવે છે. શું બનાવે છે? કોણ બનાવે છે? ભગવાન સ્વયં બનાવે છે. પાયા ખોદાતા હતા, સભા આવી સુંદર મજાની ભરાઈને બેઠી હતી. મહારાજ સ્વયં આજ પોતે મંદિરનું ઉઘરાણું લખે છે, લખાવે છે બેસીને. એમાં મોટા મોટા જે દરબારો હતા, રાજાઓ હતા, એ બધા પોતાના નામ લખાવતા જાય અને સામે શું લખાવતા જાય? સેવાઓ લખાવતા જાય. કોઈ કે મારા 5000 મહારાજ લખો. એ સમયમાં 5000 એટલે ઘણા કહેવાય ને, હે? અત્યાર ના કહેવાય હો પાછા. હા, અત્યારે તો 5 લાખ એટલે 5000 એ પર. હા, કોઈ કે મહારાજ મારા 7000 લખો, કોઈ કે મહારાજ મારા 3000 લખો. જેની જેટલી પરિસ્થિતિ હતી અને મોટા રાજાઓ હતા, એ બધા આવી રીતે દાન લખાવતા હતા કે અમારે ગોપીનાથજીનું મંદિર બને છે તો એની અંદર અમારી સેવા વાપરાય. એટલા માટે મહારાજ અમારી સદલક્ષ્મીનો તમે વ્યય એમાં કરો. અને એવા અરસાની અંદર છેલ્લી સભાની પાછળ બેઠેલો એક ગરીબ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ જ છે અમારે પંડિત. હે, આજ બ્રાહ્મણ નું ખાવાના તમે બધા લો. હા, એ બ્રાહ્મણ છે. એક ગરીબ બ્રાહ્મણ પાછળ બેઠેલો, કપડા મેલા ઘેલા છે, કેટલાય સમયથી દાઢી કરેલી નથી, વાળ વધી ગયેલા છે, શરીર ધ્રુજે છે, ગઢપણ આવી ગયેલું છે. અને બધા લખાવતા હતા ને, જે નામ ઊભા થઈ થઈને વારા પડતી કે મહારાજ મારી આટલી સેવા, મારી આટલી સેવા. એની અંદર છેલ્લે બેઠેલો એ દુબળો બ્રાહ્મણ ધ્રુજતા હાથે ધ્રુજતા પગે ચાલતો ચાલતો મહારાજ પાસે આવી 2 હાથ જોડી અને મહારાજને પ્રાર્થના કરે છે, મહારાજ મારો આ મંદિરની અંદર 1 રૂપિયો લખજો મહારાજ. કેટલો લખજો? હવે તાલી નથી પાડવી એના માટે, 1 રૂપિયો આવેલો એના માટે. એક રૂપિયો મહારાજ મારો લખજો. આ મંદિરની અંદર મારે કેટલા રૂપિયાની સેવા કરવી છે? અને જ્યાં 1 રૂપિયો મારો લખજો આટલું મહારાજને કીધું. મહારાજ ઢોલિયા પરથી ઉભા થઈને કે બોલો ગોપીનાથજી મહારાજને. ગોપીનાથજી મહારાજના આજ કળશ ચડી ગયા. હજુ તો હું ખોદાય છે અને મહારાજ બોલે છે હું કળશ ચડી ગયા. અને ત્યાં તો પેલા મોટા મોટા જે દરબારો રાજાઓ બેઠા હતા ને, એ એકબીજા સામું જે ગોલકીના આપણે 5000 લખાયા, 7000 લખાયા, 3000 લખાયા, 4000 લખાયા, હે. અને તોય મહારાજે એવું ના કીધું કે ગોપીનાથજી મહારાજના અને આ બોમણ ગઈઢું એક આમ કરી આમ ટલ્લો માર્યા તા પડી જાય, હાથ ધ્રુજે. અને એણે શું લખાયું? 1 રૂપિયો લખાયો. ત્યાં તો મહારાજ ઉભા થઈને કે ગોપીનાથજીના કળશ ચડી ગયા. એમાં પછી આપણા જેવા બેઠા જ હોય ને, અરે મહારાજ અમે આટલી આટલી સેવાઓ લખાઈ તોય કળશ ના ચડ્યા, અને આનો 1 રૂપિયો આ દુબળી ભટ્ટનો અને એમાં કળશ ચડી ગયા, એનું કારણ શું? અને ત્યારે મહારાજે કીધું, દુબળી ભટ્ટ તારો 1 રૂપિયો લાય. કેટલો લાય? 1 રૂપિયો લાય. અને ત્યાં જે માઠથી બાંધેલું ફાટેલું તૂટેલું મેલું ઘેલું ફાડ્યું હતું એ માથેથી ઉતાર્યું. ઉતારીને 1 ગાંઠ છોડે
ગાંઠમાં કાંઈ ના નીકળે, બીજી ગાંઠ છોડે કાંઈ ના નીકળે, ત્રીજી ગાંઠ છોડે કાંઈ ના નીકળે, ચોથી પાંચમી ગાંઠ છોડે ત્યારે 1 રૂપિયો નીકળે. કેટલો નીકળે? 1 રૂપિયો. અને મહારાજના હાથમાં આપે અને મહારાજ હાથમાં લઈને કે, રાજાઓ દરબારો, તમારી પાસે તો જ્યારે 25,000 છે ને ત્યારે 5,000 લખાયા છે. કેટલા? જેની જોડે 70,000 આખી જિંદગીની મૂડી ભેગી થયેલી હશે, જમીન જાદગારો હશે, અને ત્યારે એણે 7,000 લખાયા છે. પણ આ દુબળી ભટ્ટની પાછળ ખાવા પીવા એની આજીવિકા જે કોને એ આ 1 રૂપિયો છે. અને એ 1 રૂપિયો પણ આજ એણે અમને કૃષ્ણાર્પણ કરી દીધો ને, એટલા માટે અમે કહીએ છીએ કે ગોપીનાથજીના કળશ ચડી ગયા. બોલો લો, આને કહેવાય ઉદારતા, દિલની ભાવના કે ભગવાન માટે શું થાય, ભગવાનના સંતો માટે શું થાય, ભગવાનના મંદિર માટે શું થાય, મારાથી જે થાય હું કરી છૂટું. અને મહારાજ તમે એમ માનો છો કે દુબળી ભટ્ટે 1 રૂપિયો આપ્યો હશે તો એ મહારાજે લઈ લીધો હશે, અથવા તો લઈ લીધા પછી મહારાજે એને ભૂખ્યો રાખ્યો હશે, એમ માનો છો? હે, એમ માનીએ છીએ આપણે? મહારાજ તો ધારે ને તો સોનાના અને હીરાના મંદિર આ પૃથ્વીમાંથી કાઢી સ્થિર કરી શકે, આટલા સમર્થ મહારાજ હતા. માને મહારાજ આ તો એનું સમર્થપણું કંઈ કહેવાય જ ને. ભગવાન હોય ને ચમત્કારની તો વાત જ હોય, ત્યારે તેને ભગવાન કહેવાય. ચમત્કારો બતાવ્યા કરતા હોય હે, અને જો ભગવાનપણું આવતું હોય તો એ ભગવાનપણું કહેવાય જ નહીં. સહેજે સહેજે જેના જીવનની અંદર ચમત્કારો થતા હોય, બતાવવાના હોય, એને ઢાંકી રાખવા હોય, છતાંય ઉઘાડા થઈ અને એવા ચમત્કારો થતા હોય, પરચાઓ થતા હોય, એને તો ભગવાન કહેવાય ને. હે, એને તો ભગવાન કહેવાય. દુબળી ભગતને ભગવાને ભૂખ્યા નહીં રાખ્યા હોય. અને આ દુનિયામાં તો કહેવત એક એવી પણ છે કે ભગવાન ભૂખ્યો જગાડે છે પણ ક્યારેય ભૂખ્યો માણસને સુવાડતા નથી. એ ભગવાન એવું નથી જોતા કે મારી 5 માળા કરે છે એટલે આને મારે ખવડાવવાનો, આ મારી 5 માળા નથી કરતો તો આને આજે ભૂખ્યો રાખવાનો. આ ભગવાનના દરબારની અંદર કોઈ જાતનો રૂલ છે નહીં. હા, સ્વામી કે મહારાજ આજે મને ભગવાનપણું તમારું આપો. શું આપો? ભગવાનપણું. એ મહારાજ ભગવાને કીધું કે ભગવાનપણું લેવામાં મજા છે નહીં. ભગવાન કે ભગવાનપણું લેવામાં મજા નથી. પણ પેલા જે સંત હતા ને, સંત કે નહીં મારા ભગવાન, તમે આ બધાના વિચારો જાણો, તમે આ બધાના કર્મને જાણો, અને છતાંય તમે એને બધાને ફળ આપો, તો એક દિવસ માટે બધાના મન કર્મ વચનથી જે કાંઈ થતું હોય ને એ બધું જાણી શકું ને એવી સામર્થ્ય મને આપો. ભગવાને 1 વાર ના પાડી, 2 વાર ના પાડી, પણ પેલા સંત કે નહીં નહીં મને 1 વાર આપો. ભગવાન કે કાંઈ નહીં, ચાલો કાલ આખો દાડો તમને બધું જ જ્ઞાન થશે દુનિયાની અંદર શું થાય છે અને શું નથી થતું. બીજો દિવસ થયો ને ભગવાનની કૃપાથી સવારથી જ ચાલુ થઈ ગયું. ઓ આણે આવું વિચાર્યું, આણે આવું વિચાર્યું, આણે આવું કર્યું, આણે આ પાપ કર્યું, આણે તો આવું કરી નાખ્યું, આ તો મંદિરે ગયો, આ તો મંદિરને ગાળો દે છે, આ તો ભગવાનના સાધુની સ્તુતિ કરે છે, આ તો નિંદા કરે છે. બધાના મનના વિચારો પેલા સંતને ધીરે ધીરે ઓળખાવા લાગ્યા. એવામાં જે બહુ જ પાપિષ્ટ હતો, જે કંઈક શું કહેવાય માંસાહાર કરતો હશે, દારૂ પીતો હશે, વ્યભિચાર કરતો હશે, આવા જે ક્રૂર માણસો હતા એ બધાને તે દિવસ ખાવા માટે જ નહીં આપવાનો આ સંકલ્પ કરી લીધો એણે કે આવા પાપ કરવા વાળાને આવી રીતે ખાવાનું રોજ અપાતું હશે, આજ આને શું કરવાના છે? ભૂખ્યા રાખવાના છે. હા. અને સાંજનો સમય થયો, ભગવાન આવ્યા. ભગવાને કીધું કેમ મજા આવી? અરે પ્રભુ, આજે તો જે આખો દિવસની અંદર કેવા કેવા માણસો આ દુનિયામાં પડેલા છે, કેવા કેવા પાપ કરે છે, આજ મેં આટલા માણસોને ખાવાનું એના પ્રારબ્ધમાંથી કાઢી નાખ્યું.
ત્યારે ભગવાન કે બસ એટલા માટે જ હું ના પાડતો હતો કે આ ધંધો કરવા જેવો નથી. બધાનું જાણવા છતાંય બધાને જ માન અપાવું છું, સન્માન અપાવું છું, એને ખવડાવું છું, પીવડાવું છું અને ઇજ્જતથી રાખું છું. આ જ મારું ભગવાનપણું છે. શું છે? આ જ મારું ભગવાનપણું છે. ઘણા બધા ભક્તો આવે ને એટલે ક્યારેક બેઠા હોય ને ત્યારે કે હમણાં એક હરિભગત આવ્યા હતા, કહેતા હતા સ્વામી આ જે તો આખો દાડો દારૂ પીવે છે, માંસ ખાય છે, ન કરવાના ધંધા કરે છે, હું કેટલાય ને આખો દિવસમાં ઊંધા પાડે છે અને એને ભગવાન બહુ સુખી રાખે અને આડું આપણે ભગવાનનું ભજન કરીએ છીએ, નિયમ પાડીએ છીએ, ધર્મ પાડીએ છીએ તોય ભગવાન આપણને જ દુખી રાખે. આનું કારણ શું? હે આનું કારણ શું? અને ત્યારે મને જે મારા ભગવાને આ મનની અંદર સ્ફૂર્તિ આપી અને મને જે વિચાર આપ્યો, મેં એને કીધું ભાઈ એના પૂર્વના જન્મની અંદર કરેલા કર્મ એને આજે ભોગવી રહ્યો છે એટલે સુખ એના જીવનની અંદર છે. અને આપણે કંઈક કરેલા દુષ્કર્મ એનું આજ કર્મ હું અને તમે ભોગવી રહ્યા છીએ એટલે આપણે કંઈક થોડા ગરીબ છીએ. જો ભગવાનને આવી રીતે ભક્તિ કરતા કરતા જો પાછા કંઈક ભગવાનને હજુ રાજી કરવામાં બાકી રાખીશું તો ભગવાન બીજો જન્મ આલશે ને એમાં આપણને આવા સાહુકાર જ બનાવશે. આનાથી ન્યૂન ભગવાન રાખવાના નથી. કારણ કે તમે જેવું કર્મ કરો છો એનું ફળ તમારે ભોગવવાનું છે, ભોગવવાનું છે અને ભોગવવાનું છે. અને મેં પછી એક બીજી વાત કરી, મેં કીધું હવે તો ભગવાને એવું નથી રાખ્યું કે હવે આ જન્મનું ફળ આવતા જન્મે આલવાનું. અહીં ને અહીંયા જ ભગવાન કે આ મારે ડેટા કેટલાક રાખવા, કોમ્પ્યુટરની અંદર હેંગ થઈ જાય પછી. હે માણસના ડેટા એટલા બધા પેલા કોણ ચિત્રગુપ્ત ભેગા કરતા ગયા. ડેટા સ્ટોર શું કહેવાય એને, પેલો ફૂલ થઈ જાય ને શું કે હાર્ડ ડિસ્ક ની અંદર ફૂલ થઈ જાય પછી શું કે એને ફૂલ ડેટા એમ કે. હા ને ફૂલ ડેટા થવા માંડ્યા કે હવે આ બધા આટલા બધા ડેટા ક્યારેક એરર બેરર આવે ને ઉડી જાય હે અને પાછળનું બધું ભૂલાઈ જાય તો આ બધા ફાવી જાય કે થાય એવો ને. હે હા હમણાં અમારી કથા બધી કોપી થતી હતી કોમ્પ્યુટરમાં કાર્ડમાંથી, તો એક કથા ઉડી ગઈ સીધી. શું થઈ ગઈ તુષારભાઈ? તમારી વાળી કથા જ ઉડી સીધી. બોલો લો. હા પછી તો અમે લાવવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા પણ કથા આવી જ નહીં. બોલો પાછી. એમ ચિત્રગુપ્ત કે આ હું બધાના ડેટા ભેગા કરું અને નહીં ક્યાંક આવી એરર આવે અને જો ડેટા ઉડ્યા તો પછી પાછા આવે. આના કર્મના ફળ બધા દેવાના હોય, પાપના ને પુણ્યના જાય, પછી પાછળનું જે કંઈ થોડું ઘણું રહ્યું હોય એની અંદર તો બેનિફિટ મળી જાય. એટલે આને તો હવે કળિયુગની અંદર એવું કરી નાખો કે ન્યાજ કરવાના, ન્યાજ. જો કેવું તરત હે અહીંયા જ કરો ને અહીંયા જ ઉપર જાઓ એટલે બધું નીલ નીલ, પછી કાંઈ નહીં નીલ. કેવો બધું નીલ. હા આજે ભગવાન શ્રી હરિ સુરતની અંદર આવ્યા પણ ભગવાનને જેવા જોઈએ એવા મહંત ઓળખી ન શક્યા. એને કારણે એના દ્વારે બેઠેલો ભગવાન 3 દાડા સુધી ભૂખ્યો રહ્યો. ચોથો દિવસ થયો અને એક સ્ત્રી માલણ આવી અને જ્યાં ભગવાનના દર્શન કર્યા, નીલકંઠ મહાપ્રભુ ધ્યાન મગ્ન થઈને બેઠેલા છે, સ્વસ્વરૂપનું ધ્યાન કરી રહ્યા છે. માલણે જ્યાં જોયા એટલે મહારાજની અંદર એની મનની વૃત્તિઓ ખેંચાણી. કારણ મુમુક્ષુ આત્મા હતી. કેવી હતી? મુમુક્ષુ આત્મા હતી. દુનિયાની અંદર માણસો તો અનંત છે, અબજો ને કરોડો માણસો છે, પણ એની અંદર ભગવાનના ભક્ત કેટલા? હે બહુ જૂજ આપણને પ્રાપ્ત થાય. કારણ ભગવાનની જેના ઉપર કૃપા થાય, જેની કંઈક જીવનની સાધનાઓ હોય એ ઉદિત થાય ત્યારે એના જીવનની અંદર ભગવાનને, ભગવાનના સંતો ભક્તો એને ગમતા હોય, એની પાસે બેસવું ગમે, એની સેવા કરવી ગમે, એને જમાડવા ગમે, હે એને ઓઢાડવું ગમે. આ બધું જ્યારે મુમુક્ષુતા હોય ત્યારે થઈ શકે.
એમનામ ના થાય. આ માલણ મુમુક્ષુ હતી અને એ પણ સ્ત્રીનું હૃદય હતું, એટલા માટે ભગવાનને જોતાની સાથે જ ભગવાનની સાથે એને હેત થયું. ભગવાનની સામે ઊભી છે પણ મહારાજ કેમાં છે? ધ્યાન મગ્ન બેઠા છે. માલણને થયું મંદિરના દર્શન કરવા માટે આવી છે એટલે જલ્દી પહેલા ક્યાં જઈ આવું? મંદિરમાં ભગવાનના દર્શન કરી આવું. દર્શન કરીને જ્યાં બહાર આવું ત્યાં સુધીમાં આ બાલાજોગી જાગે તો બાલાજોગી સાથે હું કંઈક વાત કરું. જલ્દી જલ્દી મંદિરમાં જઈ દર્શન કર્યા ન કર્યા કરતા દોડતી આવીને પાછી જ્યાં ભગવાન સામે ઊભી રહી અને ત્યાં ભગવાને થોડી વારની અંદર નેત્ર કમળને ખોલ્યા. ખોલતાની સાથે સામે સ્ત્રી ઊભેલી માલણને જોઈ મહારાજ એની સામું જોવે અને મહારાજની સામું કોણ જોવે છે? માલણ જોવે છે. એકબીજાની આંખો ભેગી થતાની સાથે માલણના હૃદયની અંદર નક્કી થઈ ગયું કે આ કોઈ ભગવાન હોવા જોઈએ. બે હાથ જોડી નમસ્કાર કરી પેલી સ્ત્રી આજ નીલકંઠને કહે છે, પ્રભુ કશુંક જમશો? મહારાજ કે અમે જમીએ છીએ પણ અમે હાથે બનાવેલું જમીએ છીએ, અમે કોઈનું હાથનું ખાતા. એક તો 3 દાડે મળે છે અને પાછા કે અમે કોઈના હાથનું ખાતા. અને આપણે 2 દાડાના ભૂખ્યા હોય ને ત્રીજે દાડે કોઈક કહેશે કે આ હોટલમાંથી લેતા હો. સ્વિગી અહીં ચાલે છે, ઝોમેટો. સ્વિગી ગઈ ચાલે છે પણ ધીરે ધીરે ચાલે છે. હા, ઝોમેટોમાંથી ઓર્ડર કરી દઉં તો ચાલશે? અરે ઝોમેટોમાંથી કર કે ટોમેટોમાંથી કર પણ વહેલું મંગાય. હે હવે ઉંદરડા નહીં, હવે તો બિલાડા બધા ગુમ થઈ ગયા છે. હે તો પછી બોલો, આપણે એક દિવસ એકાદશીનો ઉપવાસ નકોરડો કરીએ તો બીજા દિવસ સવારે વહેલા જાગી જઈએ. અરે વહેલા જાગી જવાની ક્યાં વાત કરો છો? 11 વાગે ખારસિંગ મંગાય. કેવું સંકેત કે તું જગાડ દુકાન વાળાને, ભાઈ જા. હે નહીં રેવાય હવે. સુગંધ જો આજે તો પંજાબી. હે કાલું પંજાબી હે? હા પંજાબી બોલો લો. હે જમવાની વાત આવીને જમવાનો થાળ આવ્યો બોલો લો. હે તાલી એમાંય તાલી કે વાહ વાહ. તો મહારાજ 3 દિવસના ભૂખ્યા છે અને તોય મહારાજ શું કહે છે પેલી સ્ત્રીને? અમે કોઈના હાથનું જમતા નથી, અમને કોઈક આપે તો અમે કંઈક બનાવીને જમીએ છીએ. દોડતી માલણ ઘરે ગઈ. ઘરે જઈ પોતાને ઘેર સીધું સામાન હતું લઈને આવી અને તરત મહારાજની પાસે મૂક્યું. અને મહારાજે એનું સુંદર મજાનું બાટીઓ બનાવી હશે, કારણ કે હજુ તો યુપીમાંથી નજીક આવતા જાય છે ને, ગુજરાતનું ભોજન હજુ ચાલુ કર્યું હશે ને હજુ વાર લાગશે ભોજન ચાલુ કરતા. પછી ધીરે ધીરે બાજરાના રોટલા પર આવશે, હે પછી ઘારી પર આવશે, જલેબી ને સાટા ઉપર, એ બધું હજુ વાર લાગશે. હા અમે હમણાં છે ને યુપીમાં હતા. ક્યાં હતા આપણે? હા અમે ગયા હતા ને બધા ઉત્તરાખંડ ને એ બાજુ. તો પછી આ સૌથી પહેલા અમે ગયા હતા બનારસ, કાશી. તો ત્યાં ગયા તો ત્યાં અમે પછી ભોજન આપણો થાળ બને ને ઠાકોરજીનો થાળ ધરાવીએ. પછી અમારી જોડે ડ્રાઈવર ગાડીનો હોય ને, એ ત્યાંના જ હોય ને ડ્રાઈવર હતો, એટલે એને જમવા માટે બેહાડીએ એટલે એ જમતો હોય. એટલે એવું હોય કે આપ ગુજરાત વાલે આતે હે ને તબ હર રોજ ક્યાં મિલતા હૈ? क्या मिलता है? साटा नहीं मीठा मिलता है. क्या मिलता है? हाँ और तुम जाएंगे फिर हमको तीखा ही मिलेंगे और कुछ मिलेंगे नहीं. हाँ કારણ કે આપણે તો રોજ ક્યાં તો ગુલાબ જાંબુ જોઈએ, સાટા જોઈએ, જલેબી જોઈએ. બોલો યાત્રાની અંદર પૂરણપોળી. શું હરિભક્તોને 200 હરિભક્તો હતા. હા દર્શન સ્વામી પેલા જોડે હું નક્કી કર્યું છે ખબર નહીં, મેનાની અંદર એક દાડો બધાને ગરમા ગરમ પૂરણપોળી. બોલો મેં કીધું અહીંયા પૂરણપોળી? ઉત્તરાખંડમાં. બોલો હા તો હજુ મીઠા ભગવાન જમવાના ચાલુ કર્યા નહીં, इसलिए ક્યાં જમતે હે? તીખા જમતે હે. ક્યાં જમતે હે? તીખા. હા મરચાના ગોળા ભગવાન જમે. કેના? સ્નેહ થોડા નાખીને મરચા એકાદ દાડા ટેસ્ટ ચાંદ્રાયણ કરવામાં હે ના થાય નહીં, અઘરું પડે આપણને બધાને. એટલે એમની તો ખાલી ચાંદ્રાયણ કરે છે, તાલીથી વધાવો એમને. પછી
અમારથી કાંઈ થાય નહીં ડૉક્ટર ભગત, તમે ધારણા પારણા કરી શકો બધું. એટલે તમને બધાને વંદન કરવાના, આમ જે કરતા હોય બધાને. આ ભગત ધારણા પારણા કરે છે, બેઠા છે. શું કરે છે? ધારણા પારણા. ડૉક્ટર ભગત ધારણા પારણા કરે છે. અમારે પરેશભાઈ ધારણા પારણા કરે છે. કરો છો ને? તમે ચાલુ કરી દીધા દિલીપભાઈ કે બાકી છે હજુ? ચાતુર્માસ ચાલુ થઈ ગયો? આખો ચાતુર્માસ કરવાના ચાલુ કરી દીધા? એ ધારણા પારણા કરે છે. બોલો લો. બેનો મેં કરતા હશે, હજુ લિસ્ટ મારી જોડે આવ્યું નહીં એટલે મને ખબર નથી. તુષારભાઈ કરે છે. તું કરે છે ને રુદ્ર? તો કહેતો હતો ને તું મને કે તમે જે દાડે ખીજાવ તે દાડે ઉપવાસ. એટલે મેં હવે નક્કી કર્યું છે, એક દાડો ખીજાવાનો ને એક દાડો પ્રેમ આપવાનો, કે આવો રુદ્ર આય ચાલ જમાડો, આજ સાચું આજ બે. એક દાડો એને આપણે સાચવવાનો, એટલે અને બીજો દિવસ થાય એટલે સવારમાં ખખડાવવાનો, એટલે આખો દાડો ખાવાનો બંધ. એટલે એવી રીતે 15 દાડા ઉપવાસ ને 15 દાડા પારણા કરીને ધારણા પારણા કરાવવાના છે આને. હા, ખોટું બહુ લાગી જાય છે. હેડો તણી ખોટું લાગી જાય, ભૂખ્યો રહે ને બાને. ભૂખ્યો રહેજે પછી ઘેર આવી નહીં રહેતો તો હાડું પછી ખોટું લાગવાનું શું કામનું? મેં કીધું ભૂખ્યો રહેતો હોય તો કઈ વાંધો નહીં, ભલે થોડું ખીજાય, એ બાને ઉપવાસ તો કરી નાખે. હે તઈ પછી શું ગયા છે? ડબલ કાય. હા, એ વાત સાચી કરી. હા, અમે સંતોને કોઈ પેલા છે ને, અમે બધા નાના નાના પાર્ષદોમાં હતા, એટલે પછી સંતો તો હજુ આપણે નવા નવા હોય એટલે બધું આવડતું ના હોય, ખીજાય. અને ત્યાર તો હજુ આપણે આયા હોય એટલે આપણી આત્મનિષ્ઠા એટલી બધી થઈ ના હોય, બરાબર? એટલે સંતો બહુ ખીજાય એટલે પછી આપણું શું પડી જાય? બોલો જ ખરા. તમારું પડી નહીં જતું લાગતું એટલે કોઈ બોલતા નહીં. હે દેવ, પડી જાય કે ના પડી જાય? ના પડી જાય. પણ ફેર જ ના પડે તો કઈથી પડી જાય? તો પછી કેટલા સમય આ જાય? બહુ વિચારો જ ખરા. કેટલા મહિના પછી, આમ દિવસો પછી નહીં. બોલો પછી કે ના પડી જાય, આમ તો કઈથી પડી જાય? ગમે એટલું કહો તો ફેર જ ના પડે. કઈ આઈશ 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 એવું કે આપણને. આ સભામાં તો પાક્કું આઈશ. આખી સભા પૂરી થઈ જાય પણ એ દેખાય નહીં. મોઢું પડી જાય ક્યારેક પછી. એટલે પેલા જે સંત ખીજાતા હોય ને કે આ જે કીધું એ પ્રમાણે કરવાનું છે. મોઢું ચડે કે ના ચડે, બપોર જમવા બેહો ત્યારે એક રોટલી ખાતા હોય 2 ખાઈ લેજો, પણ સુધરી જવાનું છે. હા, એ તો વાત સાચી જ છે ને. એમાં ખીજાય તે દાડે વધારે ભૂખ જાગ્રત થાય એવું છે. ભગવાન નીલકંઠ મહાપ્રભુએ શું બનાવી? બાટી બનાવી. શું બનાવી? બાટી બનાવી. તમારે બધાને જમે છે ને એક દાડો બાટી? કેટલાને જમે? ઊંચી આંગળી કરો જોઈ. એ કે કરી રાજસ્થાની, એ પાછળ બેઠો છે એને. બીજા કોઈને બાટી નથી જમે? એ કે આ ઊંચી આંગળી કરવામાં રહસ્ય હશે. બધા હોશિયાર. રુદ્રે કરી હતી એની તો છે જ. બોલો, આપણે રાજસ્થાની મહારાજ આવ્યા છે ને, રાજસ્થાની છે ને. એટલે બાટી મસ્ત બનાવે, દાલ બાટી. હવે કોને જમી છે બોલો? વાહ, એ કે ઊંચી આંગળી કરી. બીજા બધા બીવે છે કે હમણાં કંઈક સ્વામી ધીરે રહીને બોમ્બ ફોડશે એવું. ગૌરવ ભગત તમારે તો જમાડવાની જ છે બધાને બાટી. આ કોઈક જમાડ્યા વગરના ઊંચી આંગળી કરે જ કહેવાય. હે સારું, લો મૂકી દે આંગળી. હાલો, મહારાજે બાટી બનાવી. બાટી જમ્યા. જમીન પછી મહારાજ ત્યાંથી નીકળ્યા. માલણને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલ્યા. હવે મહારાજ ગુજરાતમાં ધીરે ધીરે પ્રવેશ કરે છે. મહારાજ વિચારે છે આ ગુજરાત એટલે કેવું ગુજરાત હે, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને શું વસાવી? હવે તમારે પાછળ બોલતું જવું પડશે, કથા પૂરી થવા જાય થોડી વારમાં. ભગવાન શ્રી કૃષ્ણએ ગુજરાતમાં શું વસાવ્યું? દ્વારકા વસાવી. ભુજકુંદ રાજાએ આ ગુજરાતની અંદર તપ કર્યું. શું કર્યું? તપ કર્યું. નરસિંહ મહેતાએ ભગવાનની ભક્તિ કરી અને ભક્તિને છોડો ઉડાડી.
ગુજરાતની અંદર જ્યાં જાઓ ના વૈષ્ણવજન તો પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ. હવે આપણે ગાવાનો સમય નથી જાજો રહ્યો. હે ગુજરાતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આજ વૈષ્ણવજન ગાંધીજીએ પ્રાર્થના ગાય ગાય અને એને પ્રખ્યાત કરી દીધું. કોનું ભજન છે આ? નરસિંહ મહેતાનું. આવી ભક્તિની છોડો ઉડાડી. હા હા હા. મેવાડમાં કોણ થઈ ગયા? મીરાબાઈ થઈ ગયા. પણ એને અંતિમ શ્વાસ પોતાના ક્યાં લીધા? દ્વારકાની અંદર, ગુજરાતમાં લીધા. આવી પવિત્ર ભૂમિ આ ગુજરાતની, એની અંદર આજ હું આવ્યો છું. બસ હવે મારી મૂર્તિના સુખે જે સુખિયા થવા માંગે છે, મારા પ્રેમને જે ચાહી રહ્યા છે, મારી પાસે જે ચરિત્ર કરાવવા માટે ચાહી રહ્યા છે, એવા જે મારા મુમુક્ષુ ભક્તો, એને હવે મારે સત્વરે વહેલામ વહેલું શું આપવું છે? સુખ આપવું છે. પણ એ સુખ આપવા માટેનું બેકગ્રાઉન્ડ હજુ દૂર છે. ક્યાં છે? દૂર છે. ભગવાન ચાલતા ચાલતા સુરતમાંથી જ્યાં બહાર નીકળે, રુસ્તમ બાગની અંદર થઈ અને ભગવાન શ્રી હરિ અશ્વિની કુમારને હારે આવે. અને ત્યાં તો બે કાંઠે શું વહી રહી છે? તાપી વહી રહી છે. ઘૂઘવાટા પાણીયાઓના થાય છે, અવાજો આવે છે. આજુબાજુમાં માણસો ઊભા રહે અને તરાપાની રાહ જોવે છે કે હમણાં કંઈક હોડકું આવે તો એની અંદર બેસી અને આપણે ક્યાં જઈએ? સામેના કિનારે જઈએ. અને જ્યાં આવું વિચારે એ જ અરસાની અંદર ત્યાં નીલકંઠ મહાપ્રભુ પધાર્યા. પધારતાની સાથે જ બધા સામું જોવે છે. પણ જ્યાં ભગવાન શ્રી હરિ બધા સામું જોવે, ભગવાનની મૂર્તિ એટલી મોહક હતી, બધાને થાય કે અરે બાલા જોगी अभी खड़े रहो, थोड़ी देर में अभी तरापा आता है, उसमें हम सब साथ में बैठ के सामने किनारे चले जाते हैं, इसलिए आप भी हमारे साथ कहाँ रहो? खड़े रहो. नीलकंठ वर्ण के हमारे पास समय है और हमारे पास भी समय ज्यादा है नहीं. અરે સમય નહીં, હમણાં પાણીમાં પડશો તણાઈ જશો. પૂર બહુ વધારે આવેલું છે. તાપીનો પ્રવાહ બહુ સ્પીડમાં ચાલે છે. આની અંદર તો કોઈ માણસ પડે તો માણસ, પશુ પડે તો પશુ હાથની અંદર આવે નહીં. અને એ અત્યારની નદીઓ નથી, આજથી 200-250 વર્ષ પહેલાની નદીઓ. એટલે એ તો વરસાદના પાણી પણ એવા અને નદીઓના પ્રવાહ પણ એવા હતા. પણ નીલકંઠ મહાપ્રભુ કે અમારે તરાપાની જરૂર નહીં, અમે સ્વયં પોતે જ તરાપો છીએ. ગઈ સભાની અંદર વાત કરી હતી ને આપણે ગુરુવારની સભામાં, કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર કરોડો મનવારો લઈને આવ્યા છે. શું લઈને આવ્યા છે? કરોડો મનવારો. અમે સ્વયં તરાપા જેવા છીએ. અમારી મૂર્તિના જે દર્શન કરશે એને અમારે ભવજળમાંથી તારવા છે. જળમાંથી નહીં, શેમાંથી? ભવજળમાંથી તારવા છે. જન્મ મરણના ફેરા ટાળવા છે એના. અને ભગવાન નીલકંઠ વર્ણી તાપીના જે જળનો પ્રવાહ ચાલતો હતો એની ઉપર ચાલવા લાગ્યા. બધા જોતા રહી ગયા. અરે આપણે તો બાલાજોગી માનતા, પણ આ બાલાજોગી નહીં, કોઈ મહા સમર્થ વ્યક્તિ આપણી પાસેથી નીકળી ગયા. બસ જીવનની અંદર આટલું જ ધ્યાન રાખવાનું કે આપણી પાસે મળેલી વસ્તુ શું? આપણને જે પ્રાપ્ત થયેલા ભગવાનના સંતો ભક્તો, એનું મહાત્મય સમજતા સમજતા જિંદગી પૂરી ન થઈ જાય. પૂરી થતા પહેલા એનું અહોપણું એને જેવા જાણવા જોઈએ, જેવા માણવા જોઈએ, જેવું એનું સુખ લેવું જોઈએ, એવું જો લેવાઈ જાય તો કામ થઈ જાય. હમણાં 2 દાડા પહેલા આપણે વાત થતી હતી ને મંગીલાલભાઈ, हम यहाँ बैठे थे वो धुन करके आकर
और मैंने बोला था ना, मारो अंत समय જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આનેણાની આગે પ્રભુ. હે મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. આપણો અંત સમય હોય, ભગવાન નજીક હોય, ભગવાનના સાધુઓ આપણને યાદ કરતા હોય, ભગવાનના ભક્તો એકાંતિક બાજુમાં બેસીને ભગવાનની ધૂન કરતા હોય અને આપણો અંત સમય ચાલતો હોય, આનાથી હું તો એવું કહું, મિલિયન્સ ઓફ બિલિયન્સ પૈસાવાળો માણસ હોય અને એનું મૃત્યુ જેવી રીતે થતું હોય ને, એના કરતાં પણ શ્રેષ્ઠ મૃત્યુ આનું જમીન ઉપર પથારી પર સૂતેલો હોય ને આવું વાતાવરણ હોય ને, તો આનું મૃત્યુ શ્રેષ્ઠ છે. આ મૃત્યુ શ્રેષ્ઠ છે. લાખો ને હજારો સિક્યુરિટી તમારી પાસે ઊભી હોય, બંદૂકો આમ બધી જ તૈયાર કરીને રાખી હોય, જેટલી જેટલી મોટી મોટી ગાર્ડ સિક્યુરિટી કહેવાતી હોય એ આવીને ઊભેલી હોય, છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હોય, અને ઓલા ગમે એવી રીતે આડે ધડ ફાયરિંગ ઉપર કરતા હોય કે અમારી વચ્ચે રહેલો અમારો માલિક, એનું મૃત્યુ થવું ના જોઈએ, જે એને લેવા આવે એને ફાયર કરી દેવાનો. તો ગમે એટલા ધડાકા ને ભડાકા થતા હોય અને વચ્ચે સૂતેલો હોય, અબજો મિલિયન્સ એની હોય પ્રોપર્ટી, તો એ ફાયરિંગ કરેલું આડે ધડ એને રોકી શકશે નહીં, રોકી શકે. પણ જે ભગવાનનો ભક્ત હશે, ફાટેલી તૂટેલી ગોદડીમાં હૂતો હશે, નીચે પથારીમાંથી લઈ લીધો હશે અને એની પાસે ભગવાનના ભક્તો બેઠા બેઠા ભજન કરતા હશે, મહારાજની મૂર્તિ આગળ હશે અને એના છેલ્લા શ્વાસ નીકળતા હશે ને, તો એ છેલ્લે છેલ્લે એવું કહેશે કે બસ હવે મહારાજ મને લેવા માટે આવ્યા છે અને ભગવાનના સંતો મને લેવા માટે આવ્યા છે, હું જાઉં છું બધાને છેલ્લા જય સ્વામિનારાયણ. અને તમને બધાને આજે છેલ્લા જય સ્વામિનારાયણ. નીલકંઠ મહાપ્રભુ સુરતમાંથી નીકળ્યા છે, નર્મદાના કિનારે પહોંચી ગયા છે ચાલતા ચાલતા, અને હવે ત્યાંથી આગળ કાલે ભરૂચની અંદર મહારાજ આવશે. ત્યાંથી પછી ભગવાન શ્રી હરિ એક સુંદર મજાનું નાનકડું એવું ગામ છે, ગામનું નામ છે આંબાલી ગામ. શું નામ છે? અંબાલી ગામ. શું નામ? અંબાલી ગામ. અને ત્યાં પછી આવશે કેશવલાલની સ્ત્રી, એના પત્ની રાજબાઈ, એના પ્રેમની કથા કાલે આવશે, અને એ બધી કથા આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે અહીંયા કથાને પૂર્ણ કરીએ. કાલે સાઉન્ડ સરસ થઈ જશે એટલે કાલે કથા વ્યવસ્થિત ચાલશે. એટલે તમને બધાને અત્યારથી હું કહી દઉં, 2 મિનિટ ભગવાનના નામની ધૂન કરી લઈએ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, હે સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ ભગવાનની, ઠાકુરજી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, સદગુરુદેવની, 500 પરમહંસની. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.